તો આપણે બે કાઢી લેવું ને અને ઠરી જવા દેવું. આપણે દરદરું રાખવાનું. એટલે હાલો મિત્ર, જય માતાજી. હું દયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે વધેલા ભાતના નાસ્તો બનાવશું. તો વધેલા ભાતનો નાસ્તો બનાવવા માટે આપણે ચોખા બાફેલા છે. તો આ ભાત આપણે આ રીતે લઈ લીધા છે, 2 વટકા. 3 થી 3 ચમચી આપણે ચણાનો લોટ લીધો છે. 2.5 ચમચી આપણે રવો લીધો છે, જે ઝીણી સૂજી આવે એ લીધું છે. અને 1 વાટકું આપણે દહીં લીધું. ખાવાના સોડા લીધા છે. આપણે આખું જીરું લીધું છે, 1/2 ચમચી. લસણ ને આદું ને મરચું આ રીતે આપણે ક્રશ કરી લીધું છે, 3 વસ્તુ. થોડીક આપણે ચટણી લીધી છે. અને વઘારવા માટે આપણે તેલ લીધું છે. મીઠો લીમડો લીધો છે, થોડો રાઈ લીધી છે અને સફેદ તલ લીધા છે. ચટણી બનાવવા માટે આપણે આ મીઠું આપણે આમાં હોતન વાપરીશું. તો આ મીઠું આપણે બેયમાં હાલ છે. તો 1 મરચું આ રીતે સુધારી લીધું. 2 આદુના ટુકડા છે. 2-3 આપણે લસણ લીધું છે, 3 કળી. અડધું લીંબુ લીધું. અને મીઠું, તો મીઠું આપણે ભાતમાંય જોહે ને આમાં આપણે ચટણીમાંય જોહે. 1/2 ચમચી આપણે ખાંડ લીધીશ. અને આપણે આ જીરું ખાંડેલું છે એ લીધું. અને ધાણા લીધા. અને આપણે પાણી લીધું છે. અને આ પાણી આપણે આમાં લીધું છે. એટલે આપણે ભાત છે એ આમાં આપણે લઈ લેવું. તો આપણે આ 2 વાટકા ભાત લીધા. બે વાટકા આપણે આમાં નાખી દેવું. અને આ ચણાનો લોટ નાખી દેવો, બેસન છે એમ. અને આપણે આ દહીં નાખી દેવું. આદુ લસણ ને એ બધું આપણે આમાં નાખી દેવું. આ જીરું છે એ આપણે આમાં નાખી દેવું. હવે આપણે આમાં પાણી નાખશું. તો 1 વાટકું આપણે પાણી નાખશું. પછી જોહે તો આપણે આમાં નાખશું. તો આનું આપણે બેટર બનાવી લેવું. તો આપણે આને પીસી લીધું છે. તો આપણે આ રીતે પીસી લીધું છે. તો આને આપણે કાઢી લેવું આમાં તપેલીમાં. તો આ બધું આપણે આમાં કાઢી લેવું. તો આપણે અડધો કપ પાછું પાણી આમાં નાખ્યું હતું કે તો એ જે આપણે આ ઘાટું છે. તો હવે આપણે આમાં આ સૂજી છે એ નાખી દેવું. અને આમાં થોડુંક પાણી નાખીને આપણે લઈ લેવું. તો જે આપણે અડધો કપ્પામાં આમાં પાણી નાખ્યું આપણે, તો આને આપણે હવે સાઈડમાં જવા દેવું, ઢાંકીને રહેવા દેવું. હવે આપણે ચટણી બનાવી લે માટે આપણે આ ધાણા લીધા છે, 2 ભાગ કરી નાખશું. બે મરચાં લીધા.
આદુ ને લસણ લીધું, આ જીરું લીધું છે આપણે ખાંડેલું. સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખશું અને અડધા લીંબુનો રસ નાખશું. તો અડધા લીંબુનો આપણે રસ નાખ્યો છે. થોડુંક આપણે પાણી નાખશું, 2 થી 3 ચમચી જેટલું. આને આપણે મિક્સરમાં કાઢી લઈએ. તો હવે આપણે આમાં ખાંડ નાખી દેવું. તો આપણે આ પીસાઈ ગઈ છે, તો હવે આમાં કાઢી લેવું. તો આપણે ચટણી થઈ ગઈ છે. તો હવે આપણે ગેસ ચાલુ કરશું. આમાં આપણે પાણી ગરમ મેળ દેવું. આપણે લીંબુનું ફાડું રાખ્યું છે એમાં, કે કાળું ન પડે એમ. ઘડીક વાર આને પાણી ગરમ થવા દેવું અને અહીંયા આપણે બેટર જોઈ લેવું. તો હવે આપણે આમાં મીઠું નાખશું. તો ભાતમાં આપણે મીઠું હોય એટલે માપે નાખવાનું છે. અને આપણે સોડા લીધા હતા, મીઠા સોડા, એ નાખી દેવું. ખાવાના સોડા આવે એમાં થોડુંક પાણી નાખશું, 2 ચમચી જેટલું. બહુ ઘાટું નહીં રાખવાનું, એમ થોડુંક આછું રાખવાનું. તો આ રીતે. તો હજી આપણે આમાં થોડુંક પાણી નાખશું, થોડુંક ઘાટું છે એટલે. આપણે આમાં સૂજી નાખીએ એટલે સૂજી ફૂલી જાય એમ. જો આ રીતનું રાખવાનું. તો હવે આપણે આમાં લઈ લઈએ. આપણે આ ડીશમાં તેલ ચોપડી દીધું છે બેયમાં. પહેલાં આપણે આ નાની ડીશ રાખી દેવું, આ રીતે આમ ઠપકારીને. અને આમાં આપણે ચટણી નાખવાની છે થોડીક રીતે. તો ચટણી આપણે એકદમ લાલ નથી, છે પીળાશ ઉપર છે, પણ આપણે લઈ લેવું ચટણી થોડીક પછી. તો હવે આપણે આમાં મેલી દેવું અને આ રાખી દેવું. હવે આ ઢાંકીને આપણે 10 મિનિટ રહેવા દેવું. તો 10 મિનિટ જેવું થઈ ગયું છે, તો આપણે જોઈ લેવું. ચટણી નાખી પીળું થઈ ગયું. કા પીળું થઈ ગયું છે. એકદમ સરસ આપણે સડી ગયા છે. જો આમાં નો સોટે એટલે આપણે એમ થાય કે થઈ ગયા છે એમ. તો સેજ સોટે છે, તો ઘડીક હજી આપણે રહેવા દેવું. તો હવે આપણે જોઈ લેવું પાછું. તો હવે આપણે આ નાસ્તો પાકી ગયો છે. તો હવે ગેસ બંધ કરી દેવું. એને આપણે કાઢી લેવું બહાર ને ઘડીક ઠરવા દેવું એમ.
તો આપણે બે કાઢી લેવું ને અને ઠરી જવા દેવું. તો એકદમ સરસ ઠરી ગયા છે. તો હવે આપણે કટિંગ કરી લેવું. તો ફરતી પહેલાં આ બાજુની કોર કરી લેવું. જેવા પીસ કરવા હોય એવા આપણે પીસ કરી લેવાના. તો બધાય પીસ આ રીતે આપણે કરી લેવું. તો હવે આપણે આને આ રીતે કાઢી લેવું. મસ્ત પીસ થઈ ગયા છે. આપણે દરદરું રાખવાનું, એટલે પીસીએ ત્યારે એટલે એકદમ સરસ જો ફૂલાઈ ગયા, મસ્ત થઈ ગયા. બધાય પીસા કાઢી લેવું. તો હવે આપણે વઘાર કરી લેવું. વઘારવા માટે આપણે આ એક કઢાઈ લીધી છે. ગેસ ચાલુ કરીશું. પહેલાં આપણે તેલ નાખીશું. તો તેલ આપણે થોડુંક નાખીશું, એકાદી 2 ચમચી જેટલું. તેલને ગરમ થવા દેવું. તો આપણું તેલ આવી ગયું છે. તો થોડીક આપણે રાઈ નાખી દેવું. આપણે રાઈ ફૂટી ગઈ છે. તો તલ નાખી દેવું, સફેદ તલ અને મીઠો લીમડો. હવે આપણે આ તો નાસ્તો નાખી દેવું એમાં. એમને સારો લાગે એમ નાસ્તો, પણ આપણે તલ ને બધું નાખીએ ને એટલે એમ કે સરસ લાગે. હવે આપણે ગેસ બંધ કરી દેવું. તો આપણે નીચે ઉતારી દઉં. તો આપણે હવે સર્વ કરી લેવું. તમારે સેજ તીખું ખાવું હોય તો ઉપરથી તમે ચટણી થોડીક વેરી શકો એમ. સાઈડમાં આપણે ચટણી નાખી દેવું. તો તૈયાર છે આપણા વધેલા ભાતનો નાસ્તો. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો વધેલા ભાતનો નાસ્તો.